ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે છેલ્લું વર્ષ સાઉથનો સિનેમા વિરુદ્ધનું બોલિવૂડ હતું અને ગદર 2, ટાઇગર 3ને લઈને એનિમલને સફળતા બોલિવૂડને ઉત્સાહ આપી. જ્યારે સલમાન, જેલર, લિયો વગેરે દક્ષિણ કેટલીક લોકપ્રિય સફળ ફિલ્મો હતી અને પ્રખ્યાત સેલિબ્રિટી કાર્ડ આદિત્ય નાયમને સાથે એક પુષ્પા 2ને મોટી હિટ આપી શકે છે અને ઇન્ડસ્ટ્રી નવા વર્ષમાં રાહ જોઈ રહી છે. અને તે સમયે કહી કે સાઉથ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની એકસાથે આગ વધશે અને ઘણી શાનદાર ફિલ્મો દર્શકો મનોરંજન કરશે. અને ચાલો જાણીએ કે દરેક સેલિબ્રિટી માટે દોરેલા 2 કાર્ડ શું સૂચવે છે. અને છેલ્લા કેટલાક સમય સુધી બોલિવૂડ અને સાઉથની ફિલ્મો વચ્ચે ટિકિટબારી યુદ્ધ ચાલી રહ્યું છે અને 2022 માંથી કહ્યું કે તેના વાસના બોલિવૂડ માટે 10 ઓફ વાન અને સ્ટાર કોમ્બિનિંગ અને એક સાથે દેખાઈ રહ્યા છે. અને બીજું કાર્ડ આવનારા માટે આશા અને પ્રેમનું પ્રતિનિધિત્વ કરેલા. આ જ સમયે 10 ઓફ વાન્ડર્સ બોલિવૂડની ફિલ્મ બનાવતી આ વ્યક્તિએ સાંસ્કૃતિક અને ધાર્મિક જરૂરિયાત ભૂલી ન જવાનું સૂચન કરે છે. અને એ ડેરો કાર્ડ સૂચવે એ વિશે રજૂ કરવા ફિલ્મ ઉદ્યોગ પરિવારને આ આવતકાલિક તબક્કે આ ફિલ્મની મનોરંજન ધાર્મિક ઉત્સાહી દર્શકો સાથે વિકાસના મદદે 3, 5 અને પેલ્ટ્રી કાર્ડની દક્ષિણ ભારતીય વાસનો દૃશ્યમાન અને આ સંયોજકના દર્શાવ્યું બોલિવૂડ ઇન્ડસ્ટ્રી એક ટીમ દરેક વધુ સારી રીતે કામ કરશે. અને જો તમે આ પોસ્ટર દર્શાવતા દક્ષિણ ઉદ્યોગમાં બોલિવૂડ સાથે મળીને કામ કરીશું તો મનોરંજન ઉદ્યોગ વધુ શકે દર્શકોને ફિલ્મો મળી શકે છે અને આ ઉદ્યોગ સફળતા મળી શકે છે. અને આ ઓફ-વાઇલ્ડ કાર્ડ દેખાઈ રહ્યા છે અને તેમની અંગત જીવન મોડી રાતે સંપૂર્ણ કદાચ આ નહીં હોય તે રીતે આ 2 ટીમો પઠાણ અને જવાન ફિલ્મોમાંથી પોતાનો ફેવરિટ સ્ટાર સફળતા શિખરોને સ્પર્શ જોયા છે. અને તે જ રીતે નવા 2023 પ્રોફેશનલ લાઈફમાં થોડા બ્રેકો આવે છે પણ તેમની જીવંત જગતમાં મોટો બદલાવ આવે છે. તે મહત્તમ નેતૃત્વ સાંભળ્યું છે કે પડી શકે છે. અને જસ્ટિસ એટ અને ટેપ ઓફ વાનનું સૂચવેલું શાહરૂખ ખાનને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે જ્યારે તેને વર્કલોડ અથવા જવાબદારીની યોગ્ય અથવા સામાન્ય જગ્યા ન મળે અને વ્યક્તિ વ્યસ્તની અને સ્ત્રી થઈ શકે છે અને આ અનુભવી શકે છે. 2 કાર્ડ સંજોગે કેટલીક કાનૂની બાબત અથવા વિવાદ નિશ્ચિત ન્યાય સંતૃપ્ત જરૂરી ઉતાર ચઢાવ જોવા મળી શકે છે.